92 લાખ માળવાનો ધણી રાજા ભરતુહરી ઘર છોડીને વયા જાય. માં ભવાની પાર્વતી ભગવાન શિવને એમ કહે કે આને ત્યાગીનું પ્રમાણપત્ર આપી દો. ભગવાન શિવ ના પાડે. ભવાની ખીજાયા, પણ શું કામે? આટલી મોટી સંપદા, આટલું મોટું ઐશ્વર્ય, આ બધું છોડી અને સ્મશાનમાં રહે છે, છતાં તમે એને એક ત્યાગનું પ્રમાણપત્ર ના આપી શકો? અને એ માણસે વળી પાછું એટલો ત્યાગ કર્યો છે કે સ્મશાનમાં રહી અને એવો નિયમ લીધો કે ગામની અંદર કોઈનું મૃત્યુ થાય અને એ ડાઘુઓ જ્યારે શબને બાળવા આવે અને એ શબને બાળવા સાથે જ્યારે ખીચડી લાવે, એ ખીચડી ખાઈ અને સમય પસાર કરવો, બાકીના દિવસોમાં ઉપવાસ કરવા. અને છતાં તમે આને ના પાડો છો ત્યાગની? ભગવાન શિવે કસોટી કરાવીને બતાવ્યું ભવાનીને, ભવાની જુઓ આવું થાય છે કે 3-4 મહિનાના લાંઘણ લાગ્યા ભર્તૃહરિને અને બરાબર એક માણસનું મૃત્યુ થયું અને ગામમાંથી શબ લઈને આવ્યા, બાળીને જતા રહ્યા. અને ત્યારે પેલી ખીચડીનો જે વાટકો હતો, લોટકો, એને ખીચડી તૈયાર કરી અને ભર્તૃહરિ જમવા બેસે. ભગવાન શિવ અને માં ભવાની બે ભિક્ષુકના રૂપમાં આવ્યા અને કહે છે કે ભાઈ બહુ ભૂખ લાગી છે, જમવા આપશો? હાથમાં રહેલું એક કવન અને એક હાથમાં રહેલું પાત્ર, કવન પાછો છોડ્યો, એક કોળિયો પાછો મૂક્યો અને પાત્ર ભગવાન શિવને આપ્યું કે લ્યો આજે તમે જમી લ્યો, આજે હું જલપાન કરીને દિવસ પસાર કરી દઈશ, હું ફરી પાછો ક્યારેક જમીશ. માં ભવાનીએ કહ્યું સાંભળો, હવે તો દઈ દો ત્યાગનું પ્રમાણપત્ર. આ 3 મહિનાના ભૂખ્યા માણસે તમને ખીચડી આપી દીધી. ભગવાન શિવ કહે છે એમ ન કરાય. અને એ સમયે ભગવાન શિવ ખીચડી આરોગી ગયા અને ભર્તૃહરિ જ્યાં જળ પીવા જાય ત્યાં ભગવાન એમ કહે છે કે ભાઈ જમાડ્યા પછી પાણી નહીં પીવડાવો? રાજા ભર્તૃહરિએ પાણીનું પાત્ર પણ પરમાત્માને આપી દીધું. ભગવાન શિવે પાણી પીધું અને બાકીનું પાણી ચાય કરીને હાથ ધોવામાં ઢોળી નાખ્યું. ભવાની કીધું હવે દેવું છે કે નહીં પ્રમાણપત્ર? ભગવાન શિવ કહે છે ભવાની છેલ્લી વાર, હવે એક વાર મને, એક વાર. અને એ સમયે ભગવાન શિવ કહે છે ભાઈ ધન્ય છે ઓ તમારા ત્યાગને, ધન્ય છે તમારા ત્યાગને. આ ખીચડી માગી તો ખીચડી આપી દીધી, પાણી માગ્યું તો પાણી આપી દીધું. ધન્ય છે તમારા ત્યાગને, ધન્ય છે તમારા ત્યાગને. આટલી વખત ત્યાગને બિરદાવ્યો ને તો રાજા ભર્તૃહરિ એટલું જ ઉભેલા, અરે ભાઈ આ ખીચડીને પાણી શું વિષાદ, હું તો 92 લાખ માળવાનો ધણી, આ બધું મૂકીને આવ્યો હોય તો ખીચડીને પાણી ન આપી શકું? ભગવાન શિવે કીધું ભવાની જુઓ ભવાની, આ મૂકીને આવ્યો છે પણ ભૂલ્યો નથી હજી. આ બીમારી છે, માણસ બધું મૂકી દે છે પણ ભૂલતો નથી. ઘર છોડ કે બન में बास कियो, मन बासना को त्याग कियो ही नहीं. માટે જે કાંઈ છોડવું છે મનથી છૂટે. અને સંસારને છોડીને જવાની વાત નથી. નરસિંહ મહેતા ક્યાં ઘરને છોડીને વયા ગયા હતા? ઘરમાં જ હતા, છતાં પણ પરમાત્માને મેળવ્યા છે. મીરાબાઈએ પણ ઘરમાં જ રહ્યા હતા. એ તો છેલ્લે બીજી વખત જ્યારે રાણાજી અપમાન કર્યું ત્યારે એ દ્વારિકામાં આવીને રહ્યા હતા. તો અહીંયા પ્રિયવ્રત મહારાજને બ્રહ્માજીએ સમજાવ્યા અને બ્રહ્માના સમજાવવાથી એમણે લગ્ન કર્યા. એમને ત્યાં જે સંતાનો હતા એમાં 10 સંતાનો, 10 દીકરાઓ થયા. 3 દીકરાઓ વિરક્ત બન્યા. 7 દીકરાઓએ એક દ્વીપનું રાજ્ય લીધું છે. એમાં જંબુદ્વીપના રાજા પ્રિયવ્રતના પુત્ર આગનિદ્ધ થયા. એમને ત્યાં પૂર્વચિતિ નામની અપ્સરાથી નાભી નામનો દીકરો થયો. એમણે મેરુની પુત્રી મેરુદેવી સાથે લગ્ન કર્યા. નાભી અને મેરુએ ભગવાનનું યજન કરતા કરતા સંસારને ચલાવ્યો અને એમને ત્યાં જે દીકરો થયો એ સ્વયં પરમાત્માના અંશા અવતાર સ્વયં ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થાય છે. બોલીએ ઋષભદેવજી મહારાજ કી. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું અને ઋષભદેવજી મહારાજ એટલે નિવૃત્તિના કાળને બતાવવા માટે, નિવૃત્તિના સમયમાં શું કરવું જોઈએ માણસ, કયો સમય નિવૃત્તિનો છે અને માણસે કેવા કર્મ કરવા જોઈએ એની વાત બતાવવા માટે ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. ઋષભદેવજી મહારાજ સંસાર ચલાવ્યો. અંતિમ સમયમાં જ્યારે એની ભગવાનના ભજનનો સમય આવ્યો, નિવૃત્તિનો કાળ આવ્યો, ત્યારે એમણે સંસારને છોડી અને પોતે ભ્રમણ માટે નીકળ્યા છે.
ઋષભદેવજી મહારાજાના શરીર ઉપર એક પણ વસ્ત્ર નથી. અને આ ઋષભદેવજી મહારાજ એટલે જૈન તીર્થકરોમાં પેલું તીર્થકર ઋષભદેવજી. પેલું તીર્થકર ઋષભદેવજી મહારાજ. અને એ ઋષભદેવજી મહારાજે નિવૃત્તિનો કાળ બતાવ્યો. આપણે ત્યાં 4 આશ્રમો છે: બ્રહ્મચર્યાશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને છેલ્લે સંન્યાશ્રમ. 4 આશ્રમો છે. આ 4 આશ્રમોમાં એની આવરદાઓ બધી જ એ આશ્રમોમાં રહેવાની એક ઉંમર વિભાજિત કરેલી છે. મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું છે. 25 વર્ષના 4 ભાગ પાડ્યા છે. એમાં 1 વર્ષથી 25 વર્ષ આપણે સરસ્વતી નદીના કિનારે રહેવાનું, બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરવાનું અને 25 વર્ષ સુધીમાં જેટલો અભ્યાસ કરવાનો હોય બધો અભ્યાસ કરી લેવાનો. પછી 60 વર્ષે પાછું ભણવા ન બેહાય. વચમાં નીકળ્યું હતું પ્રૌઢ શિક્ષણ. સવારે દીકરો ભણવા જાય ને સાંજે દાદા ભણવા જાય. એમાં સરકારનો ઉદ્દેશ સારો હતો આપણા ગુજરાતનો, કે ભાઈ બધા લોકો પોતપોતાની સાથે થોડુંક ભણી અને થોડુંક વાંચતા શીખે. પણ આપણી કહેવત કઈ ખોટી તો છે નહીં કે પાકા ગળે કઈ દી કાંઠા ચડે. તો વિદ્યા અભ્યાસ કરવો હોય તો 1 વર્ષથી 25 વર્ષમાં અભ્યાસ કરી લેવો. જેટલું ભણવું એટલું. સરસ્વતી નદીના કિનારે રહેવું, બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરી અને વિદ્યા અભ્યાસ કરવો. 26 વર્ષથી 50 વર્ષ નર્મદાના કિનારે રહી અને ગ્રહસ્થાશ્રમનું પાલન કરી અને ભૌતિક સુખોને ભોગવી લેવા. 50 વર્ષ સુધીમાં, 26 થી 50માં. 51મા વર્ષમાં પ્રવેશ થાય એટલે યમુના કિનારે જવું, વાનપ્રસ્થાશ્રમ. અને યમુનાનો કિનારો એટલા માટે બતાવ્યો કે યમુના આધ્યાત્મિક અર્થમાં ભક્તિ છે. એટલે 51મા વર્ષમાંથી તમારે ભક્તિ સિવાય બીજું ન કરવું. રહેવું ઘરમાં જ. દીકરાને આપણે સાચવવા તો સાચવવા, રમાડવા. બાકી સંસારની અને વ્યવહારની દોરીઓ દીકરાઓને દઈ દેવી, સાસુમાએ દીકરાની વહુને દઈ દેવી, પછી ઓલો જુડો નાખી નકરું ફેર્યા ન કરવું. અને જ્યાં સુધી જુડો તમારા ઓશિકા નીચે પડ્યો હશે ત્યાં સુધી તમને હરખી નીંદર નહીં આવે. મેં ગઈકાલે એક ઉદાહરણ આપ્યું હતું કે પેલા મહારાજને સોનાની ઈંટ આપી, માથા નીચે રાખી પણ નીંદર ના આવી. 5મે દિવસે તો કહી દીધું રાજાને કે લે આજ તારું સોનું તું લઈ લે અને મારું સોનું મને પાછું આપી દે. એટલે દીકરાની વહુને પછી સંસારની વ્યવહારની દોરીઓ આપી દેવી. એકાવન વર્ષથી લઈ અને 75 વર્ષ યમુનાના કિનારે ભક્તિ. અને એમ લાગે કે હવે બસ અંતિમ સમય નજીક આવ્યો છે તો ગંગાનો કિનારો અને અંત છેલ્લે સંન્યાશ્રમ, સંન્યાસ લઈ લેવો. કદાચ ગંગાના કિનારે આવીને સંન્યાસ લેવાની ઈચ્છા ન થાય તો કાંઈ નહીં, પણ ઘરમાં રહીને પણ સંન્યાસ લઈ લેવો. જેને જે કરવું હોય તે કરે, ભલે જે થવું હોય તે થાય. આપણે આપણી મસ્તીથી જીવન જીવો, બસ થવા દો. તો અહીંયા નિવૃત્તિના કાળની અંદર જ્યારે ઋષભદેવજી મહારાજ વિચરણ કરે છે, જે ગામની અંદર જાય ગામના લોકો ઋષભદેવજી મહારાજને ભજન ન કરવા દે. ન કરવા દે એટલે ના ન પાડતા, પણ દિગંબર અવસ્થામાં કોઈ એક દિવ્ય પુરુષ આવ્યા છે એવું માની અને ગામના લોકો તરત જ દોડવા લાગે. કોઈ પ્રસાદી લઈ આવે ને કોઈ આ લઈ આવે. ઋષભદેવજી મહારાજ ચિંતામાં થયા કે આ તો મારું ખોટું થાય છે. હું તો ભગવાનના ભજન માટે નીકળ્યો છું, ભગવાનનું ભજન થતું નથી. કારણ કે આપણો નિયમ છે ને, ગામમાં કોઈ સારા સાધુ ના આવે ને દેખાય આપણને, અથવા તો એમ લાગે કે અહીંથી થોડેક દૂર એક આશ્રમ છે ત્યાં સાધુ બહુ સારા છે, એટલે આપણે તરત જઈએ પેંડાનું અથવા બીજું કંઈક ત્રીજું કંઈક લેતા જઈએ અને પછી આશીર્વાદ માગીએ કે બાબા મારા છોકરો પાસ થઈ જાય, મારા છોકરાની સગાઈ થઈ જાય, મારી દીકરીને સારો ઘરવાળો મળે, અમારે એક થોડાક પૈસાની લોટરી લાગી જાય, અમારે ત્યાં સંતાન નથી, આવું બધું આવ્યા કરે ને.
સારું છે એવું આપણે માણા બન્યા છે. ભગવાન થાકી જતો છે, હાવ થાકી જતો છે. અમુક અમુક માણા તો ભગવાનની ઉપર બગડે. હા, અમુક અમુક ભગવાનની ઉપર બગડે. એક જણો બરાબર આમ આમ એના 2 બાળકો અને એની પત્ની, તો સાંજે સવારે ઓફિસે જાય અને સાંજે આવે એટલે આવતાની સાથે પત્ની ચાલુ કરે, આ છોકરા હાટું આ લેવાનું છે, આ છોકરી હાટું આ લેવાનું છે, મારે હજી આ લેવાનું છે, તમે આ લાવ્યા નથી, આમ છે તેમ છે. અઠવાડિયું 15 દિવસ એક ધારું બધી માગણી ચાલુ રહીને કંટાળી ગયો માણસ કે 30-35 હજારના પગારમાં આ બધું મારે કેમ પૂરું કરવું. અને ભગવાને કાંઈ સમજતો નથી. ગયો ભગવાન પાસે મંદિરે, તમારા અહીંયા બેઠા બેઠા જલસા છે, આ માથે એસી ફરે, આટલા આટલા ભોગ લાગે અને આમ નકરું ઊભું રહેવું. લ્યો આવો કોક દી ઘરે જ ખબર પડે કે ઘેરે જાય ત્યાં કેટલા વાના માગે છે. ભગવાન બિચારા રાજી થઈ ગયા. એક કામ કર, એક દી તું અહીંયા ઉભો રહે, લાય હું તારી ઘરે જઈ આવું. તું અહીંયા રે, હું જાઉં ત્યાં. આને એમ થયું આને અનુભવ કરવા દો એટલે ખબર પડે. તો એ માણસ કઈ લાવો, એ તો ભગવાને એને રૂપ આપ્યું ને, એ તો ઉભો રહી ગયો આમ. અને ભગવાન તો નીકળી ગયા. એને કઈ ઘરે જ જવાનું હતું નહીં ભગવાનને, એને તો ખાલી ઓલાને ઉભો રાખવાનો હતો. સવારથી ચાલુ થયું, કોઈ આવીને ભગવાનને શ્રીફળ ધરે, ખાવું તો પડે. કોઈ આવીને ભગવાનને પેંડા ધરે, કોઈ આવીને ભગવાનને બરફી ધરે બગડી ગયેલા દૂધની, કોઈ આવીને વળી પાછો ભગવાનને દૂધની બાટલી આપે. એટલી સામગ્રી આવે. અને તેદી બરાબર એ જ સમયે એક ભગવાનના ભક્તે ભગવાનનો 56 ભોગ રાખ્યો હતો. 56 ભોગમાં તો કેટલી વસ્તુ હોય. બપોર થયું અને એ 56 ભોગ ભગવાનને ધર્યો ને ઓલાને ખવડાવ્યો. હવે ખાવો પડે ને. અને ખાધો અને પરસેવો, ખોળ ઉપર એસી રાખ્યું ને તોય પરસેવો મીંડો છૂટવા. શું કામે? એક બાજુ ખાવાવાળા આમ ખવડાવવાવાળા આવે, એક બાજુ કહેવાવાળા આવે કે મારા દીકરાને પાસ કરી દેજો, મારા ધણીને સારું કરી દેજો, મારી દીકરીને સારું ઘર મળી જાય, એના હાહુ હારા એને હેરાન ન કરે. આ બધું ભગવાન પાસે આપણે માગીએ છીએ. હવે આને એક ક્ષણ એક યુગ જેવી મીંડી લાગવા. કારણ કે સાંજે 7 વાગ્યા પહેલા ભગવાન આવવા ના પાડી હતી કે સાંજે આવે. હવે બપોર થયો, રોંઢો થયો, માંડ થયું. ભાઈ સાંજ 6 વાગ્યા, 7 વાગ્યા, ભગવાન આવ્યા નહીં. ઓલો 2 બાકડો થયો. હવે આ કઈ આવશે એ કે. અને બરાબર 7 વાગે ભગવાન આવ્યા. 7 વાગ્યા ભગવાન આવીને ભગવાનને પૂછ્યું, કેમ થયું ભાઈ, તને મજા? તમે અહીંયા રહ્યો, મારી પત્ની જે માગશે ને બધું હું લઈ દઈ કે મને અહીંથી છોડાવો. પણ થયું શું? એ કે ઓલા પણ તો એક જ માગે છે. અહીંયા આ યાદ રાખજો મારી વાત. किसी के पास कुछ मत चाहो साहेब. મહાત્માજી પાસે જઈને માત્ર પ્રણામ કરો, સેવા કરો. માગવાથી કશું મળતું નથી. કારણ માંગે મિલે ના મોતી, માંગે મિલે ના ભીખ. મહાભારત એમ કહે છે. આ દુનિયામાં માગવાથી કશું ન મળે. ઋષભદેવજી મહારાજ પાસે લોકો આવીને આવું કરવા લાગ્યા. હવે ઋષભદેવજી ચિંતામાં પડ્યા. હવે આ લોકોને મારે હટાવવા કેમ? ના તો પડાય નહીં. એટલે ઋષભદેવજી મહારાજે શું કર્યું? જ્યાં પણ બેઠા હતા ને ત્યાં જ મળમૂત્રનો ત્યાગ કર્યો. પણ ભાગવતમાં એની આ મહાપુરુષની દિવ્યતા તો જુઓ લખી દે કે પોતાના મળમૂત્રનો ત્યાગ કરે છતાં મળમૂત્રમાંથી દુર્ગંધ ના આવે. હજારો યોજન સુધી આમ એ મળમૂત્રની સુગંધ પ્રસરે છે સાહેબ. આટલો દિવ્ય પુરુષ. અને એ ઋષભદેવજી મહારાજે એટલું જ કહ્યું છે કે અનુભવીએ એકલું આનંદમાં રહેવું. અનુભવીએ એકલું આનંદમાં રહેવું. કારણ ભજવા પરબ્રહ્મને બીજું કઈ ન કેવું રહે. ભજવા પરબ્રહ્મને. ઋષભદેવજી મહારાજે નિવૃત્તિનો કાળ બતાવ્યો અને પોતે પોતાના જીવનની
સમયકાળને વ્યતીત કરતા કરતા કહેવાય છે કે ઋષભદેવજી મહારાજ દક્ષિણમાં ગયા અને ત્યારે એક અરહન નામના રાજાએ ઋષભદેવના આ બાહ્ય ચારને ધર્મ માનીને સ્વીકાર્યો. એમાં જૈનના જે 24 તીર્થકરો એમાંનું પહેલું તીર્થકર એટલે ઋષભદેવજી મહારાજ. અને એ ઋષભદેવજી મહારાજ તમે કદાચ અમદાવાદથી શ્રીનાથજી એટલે કે નાથદ્વારા જાઓ ને તો એમાં વચ્ચે એક કેસરિયાજી આવે છે. અને એ કેસરિયાજી આવે ત્યાં જૈનો વૈષ્ણવો સૌ ભગવાન કેસરિયાજીની પૂજા કરે છે. એ સ્વયં ભગવાન ઋષભદેવજી મહારાજ છે. એ ઋષભદેવજી મહારાજને 100 દીકરા હતા. એમાંથી 81 પુત્રો કર્મકાંડી બ્રાહ્મણ બન્યા. 9 પુત્રોએ કર્મનો માર્ગ લીધો. 9 પુત્રોએ એમના વિરક્ત બન્યા છે, યોગેશ્વર થયા. અને બાકીના 9 દીકરાઓ હતા એમણે રાજ્યાધિકાર પામ્યા. એમાં સૌથી મોટો દીકરો જે હતો રાજા ભરત, એ રાજા ભરતે ચક્રવર્તી રાજ્ય કર્યું. અને એ રાજ્ય કર્યા પછી પોતાના ઉત્તરાધિકારી દીકરાઓને પણ રાજગાદી સોંપી દઈ અને પોતાના નિવૃત્તિ કાળમાં ગંડકી નદીના કિનારે પુલહાશ્રમની અંદર ઝૂંપડી બાંધી અને ભગવાનનું ભજન કરે છે. ચક્રવર્તી રાજા, તમે વિચાર તો કરો કેટલી સંપદા, અને છતાં પણ એ બધું છોડીને જતા રહે. અને આપણાથી એક નાની એવી એક 10 રૂપિયાની નોટ ન છૂટે. પરમાત્માના ભજન માટે બધું છોડવું બહુ જરૂરી છે. કારણ પરમાત્મા પૈસાથી નથી મળતો, પરમાત્મા પ્રેમથી મળે છે. એટલે સંપદાથી પરમાત્મા ન મળે, અને સંપદાથી કશું છે પણ નહીં આ દુનિયામાં. અને સંપદા કોઈની થઈ નથી અને થવાની પણ નથી. આ દુનિયાના જેટલા પણ ભક્તો થયા ને એની પાસે સંપદા હતી જ નહીં. અત્યારે કોઈ મોટા મોટા રાજાઓને કઈ યાદ કરે છે? કદાચ આ વ્યાસપીઠથી બની શકે કે કોઈ મોટા રાજાઓ જે થયા આપણા એને યાદ ન કરે તો ચાલે, પણ આ ધર્મની, આ હિન્દુ ધર્મની એક પણ વ્યાસપીઠ એવી નહીં હોય કે 7 દિવસની કે 9 દિવસની કથામાં એકાદ દિવસ નરસિંહ મહેતાને યાદ ન કર્યા હોય, એકાદ દિવસ પેલા સુદામાને યાદ ન કર્યો હોય, એકાદ દિવસ પેલી મીરાને યાદ ન કરી હોય, એકાદ દિવસ પેલી શકુબાઈને યાદ ન કરી હોય. એક પણ વ્યાસપીઠ એવી નહીં હોય કે જેને ભગવાનના ભક્તોને યાદ નહીં કર્યા હોય. કોઈ મોટી સંપદા વાળાઓને યાદ નથી કર્યા, અને સંપદાથી સુખ મળતું પણ નથી. સિકંદર જ્યારે આ ધરતીની બધી જ દોલતને આમ ભેગી કરવા માટે નીકળ્યો, મોટું સૈન્ય લઈને નીકળ્યો છે. અને એક નદીના કિનારે એક સાધુ એક કોથળો પાથરી અને કંતાન પાથરીને સૂતા છે. એની પાસે જઈને બેઠો આશીર્વાદ લેવા. महाराज जी मुझे आशीर्वाद दीजिए, मैं युद्ध में जीत के आऊं, युद्ध में मेरा विजय हो. महाराज जी કહે છે કે સાંભળ ભાઈ, હું તને આશીર્વાદ આપી દઉં, પણ તું આ યુદ્ધ કરીને જીતી જાય પછી? તો કહે છે પહેલા હું આ રાજ્યોને જીતીશ, રાજ્યોને જીત્યા પછી આ પ્રદેશોને જીતીશ, પ્રદેશોને જીત્યા પછી આ આખી દિશાઓને જીતીશ, આ રાજ્યને, આ દિશાઓનું રાજ્ય મારા હાથાઓમાં લઈશ, હું એનો રાજા બનીશ. પેલા મહારાજજી કહે છે ચાલ સમજી લે, તું રાજ્યને જીતી ગયો, પ્રદેશને જીતી ગયો, આ દિશાઓના રાજ્યને બધું જીતી ગયો, પછી શું કરીશ? પછી કહે છે હું નિરાતે આરામ કરી શકે, શાંતિની અનુભૂતિ કરીશ. એ કે આ બધું કર્યા પછી શાંતિ લેવી, એના કરતા એક કામ કરીને મારી બાજુમાં સુઈ જાય, અહીંયા શાંતિ મળશે તને. સુઈ જાય. આ બધું કર્યા પછી તારે શાંતિ નિરાતે બેહવું છે તો અત્યારે જ બેસી લે ને. આ સિકંદરને કદાચ કોઈ વ્યાસપીઠ યાદ ન કરે તો માઠું ન લાગે, પણ નરસૈયાને યાદ ન કરે તો માઠું લાગે કે નરસિંહ મહેતાને યાદ ન કર્યા, સુદામાને યાદ ન કર્યા. એટલે આ દુનિયામાં સંપદાની કોઈ કિંમત નથી. આ દુનિયામાં માત્ર કિંમત છે આપણી ભક્તિની, પરમાત્મા પ્રત્યેના પ્રેમની કિંમત છે આ દુનિયામાં. અને સંપદાનું અભિમાન તો કદાપી ન કરશો, ક્યારેય ન કરશો. કારણ
કંઈક લોકો જતા રહ્યા, કોઈની નજર પડી નથી. કેટલાય જતા રહ્યા, કોઈની નજર પડી નથી, અને કેટલા જતા રહેશે, કોઈની નજર રડી નથી. કેટલા જતા રહ્યા, કોઈની નજર પડી નથી, કેટલા જતા રહેશે, કોઈની નજર રડી નથી. અભિમાન ન કર ઓ માનવી તારા ઐશ્વર્યનું. અભિમાન ન કરીશ ઓ માનવી તારા ઐશ્વર્યનું, કારણ સિકંદર જેવાની પણ કબર અહીંયા કોઈને જડી નથી. તો મારી તમારી તો શું વિષાદ છે વાલા, શું વિષાદ છે. સિકંદરની કબર ક્યાં છે કોઈને ખબર નથી. તો પુલ્હાશ્રમની અંદર ગંડકી નદીના કિનારે ભરતજી મહારાજ ભગવાનનું યજન કરવા જાય છે. અને ત્યાં આગળ ભરતજી મહારાજે ભગવાનનું યજન કરે. અને એ યજનમાં થયું એવું, એક વખતના સમયે કેડસમાં પાણીમાં ઉભા રહી ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરે. અને એમાં એક હરણનું બચ્ચું તરણાતું આવે છે. ભરતજી મહારાજ એને જુએ છે, એને લઈ અને કિનારે લઈ આવ્યા, એને કોરું કર્યું, એને પોતાના આશ્રમની અંદર રાખે છે, એને હૂંફ આપી. કારણ કે જન્મ દેનારી માં જન્મ આપીને મરી ગઈ, પણ પાલન અને પોષણ કરવાના માધ્યમથી ભરતજી મહારાજ એ બચ્ચાને માં તરીકે મળ્યા છે. અને આ દુનિયામાં ચિંતા ન કરશો, કારણ પરમાત્માએ બધું જ નિર્માણ કરી રાખ્યું છે. હરિએ બધું જ નિર્માણ કર્યું છે. હરણના બચ્ચાને જન્મ દેનારી માં મરી ગઈ, પણ એનું પાલન અને પોષણ કરે એના માટે ભરતજી મહારાજને તૈયાર કરી નાખ્યા ભગવાને. એ સમયે ભરતજી મહારાજ એને સાચવે છે. પણ બન્યું એવું કે હરી 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 સુમિરન કરતા હતા, પણ એમાંથી ધીમે 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 એક હરણના બચ્ચામાં આસક્તિ થઈ, અને હરી હરીમાંથી હરીણ 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 થવા લાગ્યું. તમે જોજો શબ્દ કેટલો છે, હરીણ અને હરી. એક અણ શબ્દ માત્ર વધી ગયો, અને માણસની ગતિ ક્યાં થઈ ગઈ, બધું છોડીને આવ્યો તો. હરણમાં એટલી આસક્તિ થઈ ગઈ કે એક વખતના સમયે હરણનું બચ્ચું ઘણા સમય પછી જંગલના માર્ગોમાં ચાલ્યું ગયું, અને આશ્રમમાં હરણનું બચ્ચું ન દેખાયું. તો ભરતજી મહારાજ આકુળ વ્યાકુળ થઈ અને હરણના બચ્ચાને શોધે છે. ચોધાર અશ્રુએ રડે છે, હરીણ 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 કરવા લાગ્યા છે. હરી હરી છૂટી ગયું, હરીણ હરીણ થવા લાગ્યું. અને અંતે હરીણ હરીણ કરતા 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 ભરતજી મહારાજનો અંતિમ સમય નજીક આવ્યો. શ્વાસોશ્વાસની ક્રિયાઓ સંપન્ન થવા લાગી. અને એ જ સમયે ભરતજી મહારાજે દેહ છોડ્યો. દેહ છૂટતાની સાથે ભરતજી મહારાજનો બીજો જન્મ થયો કાલંજર પર્વતમાં એક હરણ તરીકે. હરણ તરીકેનું જન્મ થયો. પણ થયું એવું કે હરણના શરીરમાં પણ એને સ્મૃતિ હતી પરમાત્માના ભજનની. અને ભગવાન પાસે પ્રાર્થના કરો તો એટલી જ કરજો કે તમારે જે જન્મ આપવો હોય તે જન્મ આપો, એની ના નથી. પણ એક જ વાત છે, ભાગવતનો 12મો સ્કંદ અને ભગવાન વેદવ્યાસ કહે, ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વમ નો યતઃ પ્રભો. હે નારાયણ, મારા પર એટલી કૃપા કરજો કે તમારે જે યોનિમાં જન્મ આપવો હોય એ યોનિમાં જન્મ આપો, પણ મારું મન અને બુદ્ધિ અને મારી આંખો તમારા ચરણારવિંદમાં લાગેલી રહે. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે. ભગવાન સ્વયં વેદવ્યાસ કહે છે. हे नारायण, मुझे आपकी भक्ति हो, आपका नाम सुमिरन हो, क्योंकि भगवान के नाम के सुमिरन से हमारा सब पाप छूट जाते हैं. भागवतना 18,000 श्लोकમાંથી છેલ્લો શ્લોક 18,000મો. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ્તમ નમામિ હરિમ પરમ. શમનસ્તમ નમામિ હરિમ પરમ. ભગવાનના નામોથી મારા અને તમારા પાપો છૂટી જાય છે. તમ નમામિ હરિમ. તો એ ભગવાન ઠાકોરજીની પૂજા એ શરીરમાં પણ ભગવાનનું યજન કર્યું. એમણે હરણના શરીરમાં પૂજન કરતા 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 ભગવાનની પ્રાર્થના કરતા કરતા એમનો દેહ છૂટ્યો. બીજો જન્મ થયો એક અંગીરા ગોત્રના બ્રાહ્મણને. ત્યાં એક બે પત્ની હતી, એમાં એક પત્નીથી
એક પત્નીથી એને દીકરો થયો અને એક પત્નીથી એમને દીકરો ને દીકરી બંને થયા. એમાં જે જોડલું હતું, એમાં જે એક દીકરો હતો એ ભરતજી હતા. એ યુગમાં પણ, એ જીવનમાં, એ શરીરમાં પણ એમને સ્મૃતિ છે પરમાત્માના ભજનની. મોટા થયા, યજ્ઞ પ્રવિત સંસ્કાર દેવાયા, બ્રાહ્મણો એને ગાયત્રી મંત્ર બોલવાનું કહ્યું, એને ગાયત્રી મંત્ર પણ ન બોલ્યા. કારણ નક્કી કર્યું, બોલવું તો પાપ થાય ને, બોલવું જ નથી, બોલવું જ નથી. તમે પુણ્ય ન કરો ને તો કાંઈ નહીં, પણ પાપ ન કરશો બાપ. પીપા પાપ ન કીજીએ પુણ્ય કિયો 100 બાર. પીપા પાપ ન કીજીએ પુણ્ય કિયો 100 બાર. ચોરી ન લઈએ કોઈનો દોકડો તો દીધું 1000 બાર. કોઈનો પાપ ન કરીએ તો પુણ્ય જ છે તમારું. પુણ્ય ન કરો ને તો પણ સારું, કઈ વાંધો નહીં, પણ પાપ ન કરશો. બોલવાથી પણ પાપ લાગે છે, સાંભળવાથી પણ પાપ લાગે છે, આ બધું જ. તો એ સમયે ગાયત્રી મંત્ર પણ ન બોલ્યા. થોડા મોટા થયા, મા બાપ મૃત્યુ પામ્યા. સાવકા ભાઈની સાથે રહે છે. સાવકા ભાઈને ખબર પડી કે આનું ભણવામાં ધ્યાન નથી, ખેતરે એને ધ્યાન રાખવા માટે મોકલે છે. તો જ્યારે ખેતરમાં આવીને આમ મબલક પાક ઉભો હોય અને ચકલાઓ ચણતા હોય તો ભરતજી મહારાજ એટલું જ બોલે કે રામ કી ચીડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા ભર ભર પેટ. તુમ ભર ભર પેટ ખાઓ તુમ તમારે. કોઈ કે સમાચાર આપ્યા ભરતના ભાઈને કે આ તારા ખેતરનું ધ્યાન નથી રાખતો, એટલે એમણે ભરતજી મહારાજને ઘરેથી કાઢી મૂક્યા. ભરતજી મહારાજ નીકળી ગયા જડ ભરતની અવસ્થામાં, પોતે તો દોલતા દોલતા નીકળ્યા છે. બન્યું એવું કે બરાબર જંગલની અંદર એક જંગલનો રાજા ભીલ, અને ભીલને ત્યાં એક યજ્ઞમાં એક માણસની બલિ આપવાની હતી, અને એ માણસની બલિ આપવા માટે જે માણસ હતો એ ભાગી ગયો હતો. તો ભરતજી મહારાજને પકડીને લઈ ગયા. એની બલિ ચડાવવા જાય છે. જ્યાં મારાઓ એને મારવા જાય ત્યાં મહાકાળી ભદ્રકાળીની મૂર્તિમાંથી સ્વયં માં જગદંબા પ્રગટ થયા અને એ મારાઓને મારે છે. માં જગદંબાને પ્રાર્થના કરી, વંદન કર્યા. ત્યાંથી આગળ નીકળતા વળી પાછા આગળ ગયા તો સિંધુ સૌરવીર દેશનો રાજા રહુગણ, અને એ રાજા રહુગણ કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ માટે જાય છે. અને ત્યારે એના મનમાં અભિમાન છે. પણ બન્યું એવું કે પાલખી ઉપાડવા વાળા જે 4 જણા હતા એમાંથી એક વ્યક્તિ ભાગી ગયો હતો. તો એના બદલે બરાબર ભરતજી મહારાજ મળ્યા. ભરતજીને જોડ્યા. ભરતજી ચાલતા ચાલતા કુદાકા મારે, કારણ કે કીડા મકોડા પગમાં આવે. રાજા રહુગણને માથામાં દંડ વાગે છે અને ઉતરીને પછી મારે છે. છતાં ભરતજી હસે અને પૂછ્યું તમે કોણ છો? તો કહે છે હું કોણ છું એની શોધમાં હું જઈ રહ્યો છું. હું કોણ છું એ જ શોધ તો કરી રહ્યો છું, એટલા માટે તો ફરી રહ્યો છું, એટલા માટે તો ભટકી રહ્યો છું. માણસ આખી દુનિયાને ઓળખવાના પ્રયત્નો કરે પણ પોતાની જાતને ઓળખવાના પ્રયત્ન ન કર્યા કોઈ દિવસ સાહેબ. દુનિયાને ઓળખવી હોય તો સૌથી પ્રથમ તમારી જાતથી ઓળખવાની શરૂઆત કરો. પેલા પોતાની જાતને, પોતાને ઓળખો. આપણે બધાને ઓળખવા છે, આપણે પોતાની જાતને નથી ઓળખવી, પોતાને ઓળખીએ આપણે. રાજા રહુગણ સમજી ગયો કે આ શબ્દ કોઈ સામાન્ય વ્યક્તિના ન હોય. ભરતજી મહારાજ સાથે ચર્ચા કરે છે. ભરતજીને કહે છે આ કોણ છો? તો કહે છે કે રાજા, તે ચક્રવર્તી રાજા ભરતનું નામ સાંભળ્યું છે? અરે મહારાજ, અમે એના જ રાજ્યમાં રહીએ છીએ. એ મૃત્યુ પામ્યા. તો કહે છે તમારા માટે મૃત્યુ પામ્યા છે, હું એ જ ભરત છું. હું સંસારને છોડી અને પવિત્ર તીર્થના ક્ષેત્રમાં જઈ ભગવાનનું ભજન કરતો હતો, પણ એકમાત્ર હરિમાંથી હરિણ થયું અને મારે 2 જન્મ બીજા લેવા પડ્યા છે. તમે આમ અભિમાન ન કરશો. અને રાજા, એકમાત્ર વાત મારે તને કહેવી છે. ભરતજી મહારાજે જે 2 ઉપદેશો આપ્યા એમાંનો એક ઉપદેશ, અંતિમ ઉપદેશ મને બહુ ગમ્યો છે. બીજો ઉપદેશ આપતા ભરતજી મહારાજ એટલું બોલ્યા, રહુગણે તત્સાનયાતીન ચેજયા નિર્વણાદ ગૃહાદ્વા નચ્છંદસાનેવ જલાગ્નિ સૂર્યે વિના મહત્પાદરજોભિષેકમ. રાજા,
આ દુનિયામાં તમે યજ્ઞાદિક વૈદિક યજ્ઞ કરાવો, કર્મ કરાવો, અન્નનું દાન આપો, વસ્ત્રોનું દાન આપો, અતિથિની સેવા કરો, ગરીબોની સેવા કરો, ધર્મનિષ્ઠાન બનો, વેદના અધ્યયન કરો, તીર્થોની તમે યાત્રા કરો, ભગવાનનું ભજન કરો, આ બધું જ કરો, પણ જ્યાં સુધી કોઈ મહાપુરુષના ચરણારવિંદની રજ તમારા મસ્તક ઉપર નહીં પડે ત્યાં સુધી પરમાત્મા તમારા ઉપર રાજી નહીં થાય. જાઓ, મહાપુરુષના ચરણારવિંદની રજ મળે. અને એક બીજી વાત કહું, મહાપુરુષના ચરણારવિંદની વાત આવી, રજની વાત આવી, તો કદાચ કોઈ મહાપુરુષ, કોઈ સંત, કોઈ સાધુ નીકળે, કોઈ બ્રાહ્મણ નીકળે અને એના પગને આપણેથી સ્પર્શ ન કરી શકાયા હોય તો મનમાં ગ્લાનિ ન અનુભવો, મનમાં ઘૃણા ન કરો. એ ઘૃણાથી તમને દુઃખ થશે, આવું ન કરશો. પણ અહીંયા લખ્યું છે કે કદાચ કોઈ મહાપુરુષના ચરણારવિંદને સ્પર્શ કરીને તમે ન દર્શન કરી શકો, એની રજ ન લઈ શકો તો કાંઈ નહીં, પણ જે માર્ગ ઉપરથી મહાપુરુષો ચાલ્યા છે ને એ મહાપુરુષના માર્ગના ચરણારવિંદની એ રજને લઈ અને તમારા મસ્તક ઉપર મૂકો તો પણ તમે પાવન અને પવિત્ર બની જાઓ છો, તો પણ પાવન અને પવિત્ર બનશો. ભાગવતના 12મા સ્કંદના અંતિમમાં એમ કહ્યું છે કે જ્યારે સુખદેવજી મહારાજ ગંગાના કિનારેથી પરીક્ષિતને લઈ ઉપદેશ આપીને રજા લઈ છે, પરીક્ષિત રાજાએ ભગવાન સુખદેવના પગને પખાડ્યા, પણ બીજા જે સંત સમુદાય બેઠા હતા એ બેઠા રહ્યા, પણ સુખદેવજી આમ વયા ગયા અને ગંગાના તટ ઉપર રેતીમાં જે પગલાઓ પડ્યા ને ચરણારવિંદ, એ ચરણારવિંદમાંથી રજ લઈ અને સૌએ પોતાના મસ્તક ઉપર રજ પધરાવી છે. આવી ભાગવતની કથા છે. તો મહાપુરુષના ચરણારવિંદની રજ વગર તમને મુક્તિ નહીં મળે. તમને નહીં મળે મુક્તિ. પરમાત્માના ચરણની રજ મળે. એટલે તો તમે જુઓ, આપણે ભગવાનના ચરણને આમ અડીએ, પછી બે આંખે લગાડીએ, આમ માથે અડાડીએ. રાધે તેરે ચરણોं की रज धूल जो मिल जाए, राधे तेरे चरणों की रज धूल जो मिल जाए, सच कहता हूँ श्यामा तकदीर बदल जाए, सच कहता हूँ श्यामा तकदीर बदल जाए, राधे मेरे जीवन की बस एक तमन्ना है, बस एक तमन्ना है, श्यामा मेरे चरणों की रज धूल जो मिल जाए, श्यामा तेरे चरणों की रज धूल जो मिल जाए, तुम सामने हो मेरे, मेरा दम ही निकल जाए, तुम सामने हो मेरे, मेरा दम ही निकल जाए, राधे तेरे चरणों की रज धूल जो मिल जाए, राधे तेरे चरणों की रज धूल जो मिल जाए, मेरा मन बड़ा चंचल है, कैसे मैं उसे समझाऊं,
जितना उसे समझाओ उतना ही मचल जाए. जितना उसे મન ઘઉંની ડુંડી જેવું છે. उतना ही मचल जाए. મન બાવરા ભૂત જેવું છે. જેટલું સમજાવો એટલું ચડે. જેટલું સમજાવો. ગામડામાં જે ખેડૂતો છે એને ખબર છે ઘઉંની ડુંડી આમ કપડામાં ચડે પછી જેટલી ખંખેરો એટલી ઉપર ચડે. એમાં મનને જેટલું ખંખેરો આ માયામાંથી એટલી માયા વધારે પકડે. जितना उसे समझाओ उतना ही मचल जाए. जितना उसे समझाओ उतना ही मचल जाए. ભરતજી મહારાજે રાજા રઘુગણને ઉપદેશ આપ્યો છે. કેટલાક સંતોનું ચિંતન બહુ સુંદર છે કે જ્યારે ભરતજી મહારાજ પુલ્હાશ્રમમાં રહેતા હતા અને પેલું જે પાણીમાં તણાતું જે બચ્ચું આવ્યું હતું ને એ બચ્ચાને પોતાની ગોદમાં બેસાડી અને ભરતજી મહારાજ ભગવાનનું ભજન કરતા, એને ભગવાનના નામનો સત્સંગ કરતા અને એ બચ્ચું સાંભળતું. ભરતજી મહારાજ હરણનું ચિંતન કરતા 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 મૃત્યુ પામ્યા. બીજા જન્મે હરણ થયા, એના પછીના જન્મે બ્રાહ્મણ થયા અને જડ ભરત તરીકે કહેવાયા. તેમ પેલું જે હરણ હતું ને જેને ભરતજી મહારાજે બચાવ્યું હતું એ મરતી વખતે રાજા ભરતનું ચિંતન કરતા કરતા મર્યું અને બીજે જન્મે એ રાજા થયો અને આ વખતે એ રાજા અને ભરતજી મહારાજ બે મળ્યા અને અંતે જ્ઞાન ઉપદેશથી બંને મુક્તિને પામ્યા છે. પેલું હરણનું બચ્ચું રાજા રઘુગણ બન્યું. આવું મહાપુરુષોનું ચિંતન છે. અને એ બંને મુક્તિને પામ્યા. જે ભરતજી મહારાજ ગાયત્રી મંત્ર તો બોલ્યા એ આટલું જ બોલ્યા કારણ સંત અને ભગવંત એકવાર ઉઠાવે નહીં અને ઉઠાવે તો પછી જિંદગી ભર તમને પડવા ન દઈ શકે. એક વખત ઉઠાવે. કારણ કે ભરતજીને થયું કે હવે મારે બોલવું પડશે કે આને મેં ખંભે લીધો છે અને જો હું નહીં કાંઈ બોલું તો લોકો વાતો કરશે કે જેને ભરત જેવા જ્ઞાની માણસે ઉપાડ્યો એની દશા શું થઈ. ભરતજી મહારાજે એમને જ્ઞાન ઉપદેશ આપ્યો. એ વાત બતાવી. પંચમ સ્કંદ અહીંયા વિરામ થયો. ષષ્ઠમ સ્કંદની અંદર પણ નામનો એક મહિમા કે અજામિલ નામનો એક બ્રાહ્મણ કનોજમાં, એમને ભગવાન સાથે કોઈ લેવા દેવા નહીં અને એનું એકમાત્ર કારણ હતું એનો સંગદોષ. ભગવાનનો ભક્ત હતો પણ સંગદોષ થયો અને એમાં એમણે બધું છૂટી ગયું. નામના નષ્ટ સદાચારો દાસ્યઃ સંસર્ગ દૂષિતા. નામના નષ્ટ સદાચારો, સદાચારી હતો છતાં પણ એકમાત્ર સંગ થયો અને સંગને લઈ અને એ દુષ્ટ બન્યો છે. દાસ્યાઃ સંસર્ગ દૂષિત. દાસીઓના સંગને લઈ અને દૂષિત બન્યો અને ભગવાનનું નામ લેતો બંધ થયો. પણ એના જીવનમાં પણ શું બન્યું કે એક સાધુ મહાપુરુષ એની પત્ની પાસે આવ્યા, ભોજન કરે છે અને અજામિલ આવીને એનું અપમાન કરે ત્યારે સંતો એમ કહે છે કે ભાઈ અમને તમે દક્ષિણા આપો અને દક્ષિણામાં એટલું જ આપો કે તમારા પત્ની ગર્ભવતી છે અને તમારે ત્યાં જો દીકરો થાય તો એનું નામ તમે નારાયણ પાડશો. દીકરાનું નામ નારાયણ પડાવ્યું અને દીકરાનું નામ લેતા લેતા પણ એ માણસને પરમાત્મા સુધી પહોંચાડ્યો. નારાયણ નારાયણ નારાયણ. એટલે તો વડીલોના નામ સારા હતા બધાના, નારાયણભાઈ ને ગોવિંદભાઈ ને ગોપાલભાઈ, પરસોત્તમભાઈ, કારણ કે આમાં પણ પરમાત્માનું ભજન થતું. હવે પિન્ટુભાઈમાં તો ભગવાન આવે નહીં. ગંગામાં બોલતા, યમુનામાં બોલતા, આ બધા નામો હતા આપણા ડોશીમાના. હવે તો ડોલીબા આવી ગયું. અમુક અમુક નામ તો એવા એવા આપણને બોલતાય ન આવડે. અને હવે તો બધાને એક જ શોખ લાગ્યો છે
2 અક્ષરનું નામ, 2 અક્ષરનું નામ. મને લાગે છે રહેતા રહેતા ઈ બંધ થઈ જાય, 2 અક્ષરમાંથી 1 અક્ષર આવશે. અમુક અમુક તો નનામાં થઈ જાય. હાવ અજામિલના દીકરાનું નામ નારાયણ પડાવી અને યમુના દૂતો જ્યારે એને લેવા આવ્યા ત્યારે દીકરાને યાદ કર્યો. દીકરાને યાદ કરવાથી સ્વયં ભગવાન હરિએ પોતાના પાર્ષદોને મોકલી અને અજામિલનો ઉદ્ધાર કરાવ્યો છે. નામનો મહિમા છે સાહેબ. નારાયણ નામ હે ભારી લિયો સબ પ્રેમ સે ધારી. મહિમા नाम को भारी अधम को તીલીએ તારી. મહિમા એટલો નામનો છે કે અધમ કોટીઓને પણ તારી દે છે. તો અજામિલને ભગવાનના નામથી દીકરાનું નામ પડાવ્યું, એનાથી એને છોડાવ્યો. ત્યારબાદ નારાયણ કવચ અને વૃત્રાસુરની ચતુશ્લોકી એ કથા. નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા સમંજસત્વમ વિરહૈય કાંક્ષ. સ્વર્ગ લોક ન જોઈએ, બ્રહ્મલોક ન જોઈએ. પરમાત્મા માત્ર તમારી ભક્તિ મારે જોઈએ છે, અને તમારી ભક્તિ વગરનું બધું મળતું હોય તો મારા માટે નકામું છે. મારા માટે બધું નકામું છે. અને છેલ્લે એક જ વાત બતાવી. મમોત્તમ શ્લોક જને સુસખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મિભિ ત્વન્માયયાત્માત્મજદારગેહે શ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયા. પ્રભુ ભગવાનનો ભક્ત ભગવાન પાસે શું માગે તો કહે છે, પ્રભુ મારો બીજો જન્મ થાય તો મને વાંધો નથી, પણ મારા ઉપર એટલી કૃપા કરજો કે ભગવાન તમારો ભક્ત હોય ને એવાનો મને સંગ થાય. ભગવાનની ભક્તિ કરતો હોય એવો માણસ મને મળે, એની હારે મારું જીવન પસાર થાય. મમોત્તમો શ્લોક જનેષુ સખ્ય સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મિભિ. વૃત્રાસુરની સ્તુતિ બતાવી અને અહીંયા 6મ સ્કંદ વિરામ આપ્યો.